ધાણાની બજાર વિશે વાત કરી હતી એ 100% પ્રેડિક્શન સાચું પડ્યું છે અને ધાણામાં એક છેલ્લા 3 દિવસથી એક મોટી તેજી આવી છે અને આપણા લેવલ આવી ગયા છે. આપણે જે લેવલ દીધું હતું ત્યાં બજાર પહોંચી ગઈ છે અને હજી આગળ પણ રમત બાકી છે. તો આજે એ ઉપર જ વિડીયો બનાવી રહ્યા છીએ. ધાણાના ભાવ ઉપર ફરીથી આજે એક વિડીયો બનાવી રહ્યા છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે સવારના ટાઈમે હું વિડીયો બનાવી રહ્યો છું અને આજે ધાણાની બજારની વાત કરીએ તો આજે લગભગ 262 રૂપિયા જેવી મંદી હાલ ધાણાની બજારમાં દેખાઈ રહી છે. અને આપણે જે આ લેવલથી એક પ્રિડિક્શન આપ્યું હતું કે આ લેવલ સુધી બજાર જશે તો 2-3 દિવસમાં જ લગભગ મણે 320 રૂપિયા જેવો વધારો આવી ગયો છે. અને આપણે કીધું હતું કે ત્યાંથી થોડીક એક વેચનારની સંખ્યા મોટી દેખાય છે. તો આ એક મોટું પ્રેડિક્શન કહેવાય અને 100% આપણું પ્રેડિક્શન સાચું પડ્યું એ ઉપર જ એક વિડીયો બનાવી રહ્યો છું. આપણું કહેવાનું એ હતું કે અહીંયાથી એક બજાર નીકળશે અને બજારમાં એક તેજી આવશે. ઘણા બધા મિત્રોએ આનો ફાયદો ઉઠાવ્યો છે અને મને લાગે છે કે ઘણા મિત્રોએ ધાણા આ લેવલથી નથી વેચ્યા અને આ લેવલ ઉપર ઘણા મિત્રોએ ધાણા વેચવાલી ચાલુ કરી હશે એવી આશા છે મને. પણ હાલની કન્ડિશન મુજબ ધાણાની બજારમાં છેલ્લા 3 દિવસથી એક દિવસ તો સર્કિટ લાગી અને કાલે પણ લગભગ 5%ની આજુબાજુ એક તેજીનું મૂવમેન્ટ હતું. આગળના દિવસે સર્કિટ હતી અને અહીંયાથી આપણે વિડીયો બનાવ્યો હતો કે હવે એક મોટી તેજીની શરૂઆત થશે. પણ ઉપરના લેવલે એક વેચનારની સંખ્યા છે તો એ મુજબ જ આજે 242 રૂપિયા હાલની માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આવા નવા વિડીયો જોવા માટે અને ધાણા અને જીરાના ભાવમાં પણ જે આપણે કીધું હતું એ મુજબ જ કાલે પણ મંદી દેખાણી 100% એમાં પણ આપણું પરિણામ 100% જેવું છે અને એનું પણ પ્રેડિક્શન કરેલું છે. તો બજાર આપણા લેવલ સુધી જાય અને ત્યાંથી એક તેજીની શરૂઆત થશે એટલે એક વિડીયો મૂકવામાં આવશે. તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને પણ લાઈક કરી દેવો. હાલ માટે આટલું જ. અને આપના વિસ્તારમાં કેવું ધાણાનું વાવેતર, જીરાનું વાવેતર એક કોમેન્ટમાં કેવું જેથી મને ખબર પડે કે અહીંયા આટલું વાવેતર છે. અને કોઈ પણ પ્રશ્ન હોય ભાવને લગતા તો યુટ્યુબના કોમેન્ટમાં લખી અને જણાવવાનું જેથી એનું નિરાકરણ હું મારી રીતે લાવી શકું અને જેટલી બને એટલી કોશિશ કરી શકું. હાલ માટે એટલું જ. આભાર.